હેલો મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ અને રામ રામ. તમે બધા કેમ છો? રંજનની દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે મારે તમને એક બહુ જ સરસ વાત કહેવી છે કે લાલચ બહુ જ બુરી બલા છે, બધાને ખબર છે. છતાંય બધા લાલચમાં ફસાય છે અને અંતે એમનો અંત કેવો થાય છે બધાને ખબર જ છે. તો એના પરથી હું તમને એક નાની વાત સમજાવવા માંગુ છું કે એક નાની સી વાર્તા છે કે વધારે લાલચ કરવાથી એને શું નુકસાન થાય છે. તો ચાલો આપણે વધારે ટાઈમ ખરાબ ન કરતા આપણે વાર્તા શરૂ કરીએ છીએ. તો એક છે ને ગોવાળિયો હતો. તમને બધાને ખબર છે કે જે ગાયોને ચરાવવા લઈ જાય એને ગોવાળિયો કહેવાય. તો એ શું કરે, આખા ગામની ગાયોને રોજ પોતાની સાથે ચરાવવા લઈ જાય અને આખો દિવસ ગાયો ચરે, આજુબાજુ જાય અને એ શું કરે કે પોતાનું કામ કર્યા કરે કે સાથે સાથે કે એની સાથે બીજું કામ પણ થાય કે એ લાકડા કાપ્યા કરે ત્યાં સુધી. અને પછી જ્યારે સાંજ થાય એટલે એ બધી ગાયોને ગોતે કે કોણ ક્યાં છે, કોણ ક્યાં છે. પણ એ ગાયોને ગોતવામાં એને થોડી તકલીફ પડતી હતી કે હવે કઈ ગાય ક્યાં છે, કઈ ક્યાં છે, એમ થોડી એને તકલીફ પડતી હતી. એટલે એણે વિચાર કર્યો કે મારે ગાયોને શોધવામાં તકલીફ પડે છે, તો મારે ગાયોના ગળા માટે ઘંટડીઓ લઈ આવવાની છે. તો એણે શું કર્યું કે બધી ગાયો માટે ઘંટડીઓ લાવ્યો. પણ એક ગાય એને સૌથી વધારે પ્રિય હતી અને એ હતી રાધા નામની ગાય. તો એણે શું કર્યું કે એના માટે એણે હજી સરસ મજાની થોડીક અલગ ટાઈપની ઘંટડી લીધી. હવે તો એ શું કરે કે રોજ સવારના પોરમાં જાય બધી ગાયોને લઈને ચરાવવા માટે, અને બધી ગાયો રોજ ચરે અને એમની એ જ્યાં જ્યાં જાય એટલે ઘંટડી વાગતી જ હોય. સમજ્યા તમે? અને એ એનું કામ કર્યા કરે. હવે જ્યારે સાંજ થાય એટલે એ જોઈએ કે ક્યાં ક્યાંથી ઘંટડીનો અવાજ આવે છે, ત્યાં જઈને ગાયોને લઈ આવે. હવે એક દિવસ શું થયું કે એક ચોર નીકળ્યો ત્યાંથી. એ ચોરની નજર એ ગાયો પર પડી. હવે એણે વિચાર્યું કે આ લોકોના ગળામાં તો ઘંટડીઓ છે, જો હું લઈ જઈશ તો અવાજ આવશે. એ ચોર બહુ સાતીર હતો. તમને ખબર છે અત્યારે લાલચી માણસો છે ને બહુ સાતીર હોય, બહુ હોશિયાર હોય. હા, પોતાનું એક પાચ્યું ન કાઢે ને બીજાનું તો જાણે બધું ખાલી લૂંટી લો. બીજાનું આવું નવરું રેડું પડ્યું છે કે ખાલી લૂંટી લો. એટલે ચોર લોકો એવા હોય. ચોર ઘણા પ્રકારના હોય, એક પ્રકારના ન હોય. લોભી, લાલચી, ધૂતારા એ બધા ચોર કંપનીમાં જ આવે છે. સમજ્યા તમે? તો એ ચોરે શું કર્યું કે એની પાસે ગયો, જે ગોવાળિયો એની પાસે, અને કે તમારી આ ઘંટડી છે ને મને બહુ ગમી છે. એણે જે એની પ્રિય ગાયને સરસ ઘંટડી બાંધી હતી ને, કે તો તમે એક કામ કરો, ભલે તમને જોઈતા હોય એટલા પૈસા, એ ઘંટડીના ડબલ હું કિંમત આપીશ, તમે મને એ ઘંટડી આપી દો. તો ગોવાળિયાને લાગ્યું કે આ તો હાવ મૂર્ખો છે, આનામાં તો અક્કલ જ નથી કે ઘંટડી માંગી રહ્યો છે ડબલ પૈસામાં. એણે તો ડબલ પૈસા લઈને ઘંટડી આપી દીધી. રાજીનો રેડ થઈ ગયો કે વાહ, હું તો ડબલ પૈસા મળ્યા. રૂટીન મુજબ બધા પાછા તે દિવસે ઘરે ગયા. બીજે દિવસે જ્યારે આવ્યા ત્યારે એણે શું ભૂલ કરી કે ઘંટડી વેચી દીધી હતી. હવે એ ઘંટડી પાછી એણે બીજી લીધી નહીં અને એમને બધા ગાયોને લઈ ગયો અને પાછું એ જ રૂટીન મુજબ પોતાનું કામ કર્યું. સાંજ થઈ, પાછા વળવાનો ટાઈમ થયો ત્યારે બધા જે ઘંટડીઓનો અવાજ આવતો તો બધાને લઈ ઘર ભેગો થયો. ત્યારે એને ખ્યાલ આવ્યું કે આજે મારી સૌથી પ્રિય ગાય હતી એ તો દેખાતી નથી, પણ એના ગળામાં તો ઘંટડી જ નહોતી. ત્યારે એને ખ્યાલ આવ્યો કે મેં લાલચ કરી, લોભ કરી અને એની ઘંટડી મેં વેચી દીધી અને મેં ફરીથી બીજી ઘંટડી પણ ના લીધી. તો મારી ઘંટડીની ડબલ પૈસાની લાલચને કારણે મારા હાથમાંથી મારી ગાય ગઈ. તો મિત્રો, આ એક વાર્તા રૂપે હું તમને એ જ કહેવા માગું છું કે વધારે લોભ અને લાલચ કરવા જશો ને તો જે હાથમાં છે ને એ તમારે ખોવાનો વારો આવે છે. સમજ્યા? તો વધારે લોભ અને લાલચમાં નહીં રહેવાનું. ભગવાને જે દીધું છે ને એમાં સંતોષ માનવાનો. સમજી ગયા? અન્ડરસ્ટેન્ડિંગનું બીજું નામ છે લાઈફ. અને લાઈફને છે ને તમારે વધારે રૂપિયાથી ને દેખાવથી જ કાંઈ સારી ન ચાલતી હોય. એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી જ લાઈફ સારી ચાલે છે, એવું મારું માનવું છે. તો એવું કંઈ નથી કે બીજા પાસે કરોડો અરબો પડ્યા છે તો આપણે ચાલો એ બધાને લૂંટી લેશું. એવી જો આપણે મનમાં લાલચ રાખીએ તો એમના છે. આપણે શું, આપણા મતે તો બીજાનો પૈસો આપણા માટે કાંકરા બરાબર, બરાબર કે નહીં? તો તમારો પૈસો છે એ તમારો છે ને બીજાનો છે એ બીજાનો છે. તો બીજાના પૈસામાં નજર નાખવાથી તમને કંઈ મળી નથી જવાનું. એટલે એવા ખોટા સપના જોવાના તો મૂકી દેવા જોઈએ, બરાબર કે નહીં? મારું એવું માનવું છે. એટલે જે બી વ્યક્તિ અત્યારે આ ફ્રોડ બી થાય છે, એ લોભ અને લાલચમાં આવે છે અને વ્યક્તિઓ પોતાનું નુકસાન કરી બેસે છે. તો દાદીએ તમને આજે આ શિખામણ આપી છે કે કોઈ દિવસ લોભ અને લાલચ નહીં કરવાની, નહીં તો ખાલી પસ્તાવો જ હાથમાં આવશે, બીજું કશું હાથમાં આવવાનું નથી. ચલો, જય શ્રી કૃષ્ણ.